હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે વાગી જશે 9 અને મારે છે ને કાલ સાંજનું ટેન્શન થઈ ગયું છે અને મેઇન ટેન્શન છે કે દૂધની ડાયરી જે છે ને એ મેં હવે કુંભ ઘડાને આગલે દિવસે દૂધ લઈને આવીને મૂકી દીધી છે, પછી મળતી નથી. એટલે પછી એમાં એવું હતું, કુંભ ઘડા જે દિવસે મૂકવાનો હતો એને આગલે દિવસે હું દૂધ લેવા જઈ હતી. મને એમ કે કાલ મહેમાન આવવાના છે, તો એ વખતે હું 2 લીટર તો ઓલરેડી અમે દૂધ રોજ લાવી જ છીએ. તે દિવસે હું 3 લીટર દૂધ લઈ આવી હતી અને પછી ઘરે આવીને ડાયરી મેં મૂકી કે ન્યા પડી રહી, અથવા તો પછી મને એમ હોય કે લાઈ હરખી મૂકી દઉં, કોક મહેમાન હોય તો કંઈ ગાડીવળી ના થાય એમ, એટલે મેં મૂક્યું હોય. તો હવે ચા મૂકી છે ને એ યાદ નથી, અને એ પછી અમે દૂધ લેવા જતા હોય પણ 12 ચેકથી આવતા હોય ને તો એમને કીધું કે તમારામાં લખી નાખો, પછી ડાયરી લઈને આવી તો એ લખાઈ નાખશું. અને એ દાદા છે ને પાછા જે ડાયરી હોય ને એમાં જ લખે છે, એમના ચોપડામાં નથી લખતા. એટલે હવે મહિનાનો એન્ડ થવા આવ્યો છે તો પછી કેલ્સી કરવાનું હોય, એટલે હવે ડાયરી ગોતવી જરૂરી છે. તો કાલ સાંજે મેં ઘણી ગોતી અને મળી નહીં. હવે અત્યારમાં તે જો હું ગોતવાનું ચાલુ કર્યું છે, જો તિજોરી ખસેડીને અહીંયા ઘઉંની પેટીની બધું છે, બધું જો આપણે ગોદરાને બોદરા ઉતારીને બધું જોઈ હવે મળી જાય તો સારું છે, કે પછી અહીંયા પૂછવું પડશે કે અહીંયા નથી પડી રહી ને એમ. તો હાલો હવે પહેલાં ડાયરી ગોતવાનું કામ કરવી. ડાયરી ગોતશું એમાં અડધા ઘરની સાફ સફાઈ આમનામ થઈ જશે એવું લાગે છે મને. તો હવે છે ને જો 9 વાગ્યા છે, ડાયરી ગોતવાનું ચાલુ કરવી. જડી જાય તો મોટું તો મેં કાલ બધે જોઈ જ લીધું છે, પણ તો આજ ફરીથી જોઈ લઈએ. તો જો ફાઇનલ છે ને ગોત્યા પછી આપણી ડાયરી મળી જશે. મને એવું મોટું તો યાદ હતું કે હું દૂધ લઈને આવી પછી લાવી હતી તો ખરા, પણ ચા મૂકીને એ યાદ નહોતું, કેમ કે કામમાં 2-3 દિવસ હતા તો ડાયરી ચા મૂકી જઈ કે યાદ નહોતું. પણ દૂધ લેવાનું હોય ને તો ત્યાંથી લઈને આવી કેવી કે તમારામાં લખી નાખજો. એટલે હમણાં કઈ ડાયરીનો ઉપયોગ કર્યો જ નહોતો અઠવાડિયેથી, એટલે ઓલું તો રોજ લેતા મૂકતા હોય ને તો યાદ હોય, અને અત્યારે ભૂલાઈ જવાનું હતું. પછી જો ના મળી હોત ને તો જ્યારે હિસાબ કરવાનું થાત ને ત્યારે લોચા વાગત, કેમ કે છેલ્લા 10 દિવસનું તો એમની જોડે લખેલું હોત, પણ કેમ કે અમે ડાયરી વગર લાવતા હતા તો. પણ આગળના જે 15 દિવસનું હતું એ એમનામાં લખેલું ના હોય અને મારી ડાયરી મળે નહીં, તો હિસાબ કરવામાં થોડુંક કેવરાવત. તો એમને થાત કે કોમલબેન 4-5 વર્ષથી દૂધ લેશે પણ કોઈ દી ડાયરી ખોઈ નથી, હવે છેલ્લે જ્યારે જવાનું છે તે ડાયરી ખોઈ નાખી એવું થાત એમને. અને હિસાબ કરવામાં પછી ખબર ના પડે કઈ રીતના હિસાબ કરવો, શું કરવું એમ. તો ફાઇનલ ડાયરી મળી જશે. તો અત્યારે વાગી જશે 11 ને ઓલમોસ્ટ આપણે બધું કામ પૂરું થઈ ગયું છે, નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે. અને વટાણા હોતન બાફવા મૂકી દીધા છે. ઘણા દિવસ પછી આજે કઠોળનું શાક ખાવાનું છે, તો વટાણા બાફવા મૂક્યા છે, લોટ બાંધવાનો છે, પણ અગરબત્તી ખૂટી રહી છે તો મેં કીધું અગરબત્તી લઈ આવું. પછી સાંજે જ્યારે દીવાબત્તી કરવાનું થાય ને તે યાદ આવે એવું થાય છે. તો કપડાં મશીનમાં ધોવાય છે અને વટાણા ગેસ બંધ કરી દીધો છે. પછી આવીને જો કાચા હશે તો બસ પાછો આપણે ગેસ ચાલુ કરશું. તો પહેલાં અગરબત્તી લઈ આવી. તો આપણે અગરબત્તી લઈ અને આવતા રહ્યા છીએ, અને અગરબત્તી જો મૂકી દીધી મંદિર ઉપર. અને હવે છે ને હું બેસી જઈશું જમવા. સૂકા વટાણાનું શાક છે, ઘીવાળી રોટલી છે અને છાશ છે. તો હાલો હવે જમી લઈએ. તો જો જમી અને થોડીક વાર આપણે સૂઈ ગયા હતા અને જાગીને ચા બનાવવા મૂકી દીધી છે. હવે ચા પી અને જે ખાધું પીને ચાના વાસણ ધોઈ નાખી. પછી આ ટાઈમ છે ને તો મશીને બેસી જઈ. જો એક આ પેર છે ને ફિટિંગ કરવાની છે ને આમાં ઓલું ગાઉન પડ્યું છે, જે ચેદુનું મેં કટિંગ કરાવીને મૂક્યું છે, એ ગાઉન ને ડ્રેસ ને એવું બધું છે. તો હવે પહેલાં તો છે ને પેર છે એને ફિટિંગ કરી નાખું, અને પછી બીજું કંઈ સીવું કે જોવું. નહીં તો પહેલાં છે ને ઓલી હાડી જે કુંભ ઘડાનમાં પહેરવાની હતી એ હું આગલા દિવસે લેવા જઈ હતી, એનું બ્લાઉઝ સીવી નાખું. એ કદાચ પછી થોડા ટાઈમમાં પહેરવાનું થાય તો, એટલે એવો વિચાર છે. પહેલાં એ પેર ફિટિંગ કરી નાખું અને પછી બ્લાઉઝ સીવી નાખું. તો હવે જોઈશી. તો હાલો ચા બા પી લઈશ. જો આજ છે ને આખો દિવસ આપણે વિડીયોની શરૂઆત નથી કરી. અત્યારે છે ને સાંજના વાગી ગયા છે 9 અને અત્યારે હવે વિડીયોની શરૂઆત આપણે કરી છે. ને અત્યારે આવતા રહ્યા છે ઢોસા ખાવા. જો બળુભાઈને લઈ અને અમને આયા છે જમવા. આજ બળુભાઈ તરફથી જમણવાર છે. જો ઢોસા ખાવા આવ્યા છીએ, હવે ખાઈ લઈ. તો જો આપણે છે ને ઢોસા ખાઈ લીધા છે અને હવે બહાર છે ને જો ખુરશીમાં બધા બેસી ગયા છીએ. અને અહીંયા છે ને જો જાંબુડો છે, જાંબુડામાં કાચા જાંબુડા છે, હજી પાયકા નથી. અને અહીંયા રોડ છે ને બેઠા છીએ.
બેવું છે ને મજા આવે હે ને ન મજા આવતી ઈ બે મામા ભાણિયાનું ઊંઘ આવે છે કા સોરિયા ઊંઘ આવે હે ને બેન એક ગાદલું લેતા હોય તો થાય તા નાખી દે રોડ ઉપર હા પણ કઈ એમને બજારમાં હું કઈ ગાદલા નાખીને હુતા હોય ખાટલા હોય પડું તમે બધા તેને ઊભી કરજો એમને એક બાજુ ઈ કેડે તે વાગેલું તો છે જ તે હજી મટ્યું ને દવા લઉં છું ભાઈ વધારે મગજ ધૂન નથી તેથી ઉતાવળ જ મારે એટલી હતી તો હાલો થોડીક વાર આપણે બેવી પછી જાવી કરે